જય માતાજી, નમસ્તે મિત્રો। આજે બીજા વિડીયોમાં ફરીથી હું તમારા માટે ટોપરા અને મલાઈના 10 થી 15 મિનિટમાં બની જતા લાડવા બનાવીશ, જે શ્રાવણ મહિનામાં ઉપવાસમાં અને ફરારમાં કામ આવે। બહુ જ ફટાફટ બનતી આ રેસીપી છે। આ ટોપરાનું ચીણ છે, મલાઈ છે, ખાંડ છે, જે આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ તે, અને આ છે ગુલાબની પાંદડીઓ જે સુકાવીને મેં રાખી છે યુઝ કરવા માટે। સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરવાનું, કઢાઈ મૂકી અને એમાં સૌથી પ્રથમ આપણે જે આ મલાઈ કાઢી છે એ એડ કરવાની। પછી જે ખાંડ લીધી છે એ બધી નાખી દેવાની અંદર, અને ધીમી આંચ ઉપર આપણે ધીમે ધીમે તેને મેલ્ટ કરવાનું, બંનેને મિક્સ કરી લેવાનું। ગેસની ફ્લેમ બહુ ફાસ્ટ નહીં રાખવાની। જો તમે વધારે મિષ્ટાનમાં લેતા હો તો થોડી ખાંડ વધારે એડ કરી શકો છો। મલાઈ અને ખાંડ એકદમ બરાબર મિક્સ થઈ જાય પછી ત્યારબાદ જ આપણે ટોપરાનું ખમણ અંદર એડ કરવાનું છે। ત્યાં સુધી આમ ધીરે ધીરે ચલાવતા રહેવાનું। હવે તમે જોઈ શકો છો પૂરા ઉપર બબલ્સ આવવા માંડી ગયા છે, એટલે સમજી લેવાનું કે આપણું આ બેટર તૈયાર છે। તેમાં ટોપરાનું ચીણ એડ કરી દેવાનું, ગેસની ફ્લેમ બંધ કરી નાખવાની, ધીમે ધીમે કરી અને ટોપરાનું ખમણ આમાં એડ કરતા જવાનું। આપણું આ મિશ્રણ છે એ એકદમ રેડી છે, પરફેક્ટ છે। આવી ટાઈપનું ઘાટું હોવું જોઈએ જેનાથી લાડવા સારી રીતે બની શકે। હવે જ્યારે આ ઠંડા થશે ત્યાર પછી જ આપણે એના લાડવા બનાવશું। અત્યારે બહુ હવે થોડુંક હાથમાં ઘી લઈ અને હાથ પર લગાવી અને આજે આપણે બનાવ્યું છે બેટર, નાના નાના લાડુ બનાવી નાખવાના, ફટાફટ બનતા આવશે। જોઈ શકો છો તમે કેવા સરસ લાગે છે। હવે આપણા લાડવા બનીને તૈયાર છે। હવે એના ઉપર ગાર્નિશિંગ કરવા માટે જે આપણે ગુલાબની પાંદડી રાખી છે એ એક એક કરી ને એના ઉપર દાબી મૂકવાની। આપણા લાડવા બનીને તૈયાર છે। આ લાડવામાં આપણે બીજા ફૂડ કલર પણ નાખી શકીએ છીએ, લાલ, લીલો, આમાં અલગ અલગ કલરના જો ફૂડ કલર નાખીએ તો બાળકોને ખૂબ ભાવે છે। અને હવે આવી જ રીતે આપણે બીજા વિડીયોમાં મળશું। ત્યાં સુધી મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। આવજો, જય માતાજી।